એ સાહેબ આપનું નામ? મારું નામ પંકજ કુમાર એસ પરમાર છે. પંકજભાઈ, શું કામ કરો? હું સાયબર ક્રાઇમનો સાયબર ડેટા એક્સપર્ટ છું. સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે કામ કરું છું સેવા તરીકે, અને એના સિવાય મારું પોતાનું ફાઇનાન્સની ઓફિસ છે. તમારા સાથે કઈ ઘટનાને ક્યારે હોય? મારી સાથે ઘટનાની તારીખ તો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ઈદનો લગભગ દિવસ હતો. એ દિવસે અમે એક ઇવેન્ટમાં હતા અને મને ઉલટી જેવું લાગ્યું. જેના કારણેથી મારા મિત્રને કહેવું પડ્યું કે આપણે ક્યાંક જવું પડશે બહાર, આ સમજણ નથી પડતી, થોડુંક બહાર રખડીશ તો કદાચ સરખું થશે, એસિડિટી જેવું લાગે છે. 4-5 વાર ઉલટી થઈ, પછી તો કેટલી વાર થઈ એ ખબર નથી. અને પછી ઉમરા બ્રિજ પાસે મારા મિત્રના કહેવા પ્રમાણે આઈ એમ કોલેપ્સ, મેં જીવ છોડી દીધો હતો. અને પછી ડૉક્ટરોએ અને જે રસ્તામાં મળેલા માણસોએ જે હેલ્પ કરી અને મને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો, એટલું જ મને યાદ છે. અને પછી ડૉક્ટરોની મહેનતથી હું લગભગ 48 કલાકે ભાનમાં આવ્યો, એટલું મને ધ્યાન છે. ડૉક્ટરોએ સૌથી પહેલાં તો મિત્રોએ હેલ્પ કરી, રસ્તામાં મળેલા માણસોએ જે CPR આપ્યો તે હેલ્પ કરી. મેઇન સાથે સાથે જે ડૉક્ટર સંજય હતા, જેમની અવેરનેસ હતી CPR માટે, એમણે સૌથી મોટી હેલ્પ કરી કહેવાય. કારણ કે જે લોકો સાથે બેઠા હતા તે લોકોને બી ગાઈડન્સ માટે એક માણસ જોઈએ. જે સંજયભાઈએ કન્ટિન્યુઅસ હોસ્પિટલ સુધી પહોંચવું ત્યાં સુધીનું જે ગાઈડન્સ એ લોકોને આપ્યું. અને એના પછી તો હોસ્પિટલમાં પહોંચી ગયા પછી તો ગુંજનભાઈના હવાલે હતા. અને ગુંજનભાઈએ મેઇન વસ્તુ એ છે કે જ્યારે 0 લાઈન આવી જતી હોય ICUમાં, ત્યારે કોઈ હોપ બચતું હતું નથી, અને એ જોયા પછી કોઈ મહેનત કરતું હતું નથી. પણ ગુંજનભાઈની જે વિશ્વાસ હતો કે કંઈકનો કંઈક ચાન્સ છે, અને એ ચાન્સના કારણે થઈને જ આજે હું આજે અહીંયા ઊભો છું. એમની મહેનત અને બધાના આશીર્વાદથી આજે અમે ઊભા છીએ.